સારું ભણા જમીન વેચી છે કોઈ સારું સારું મળે ને એવું સારું લાવવું છે મારે તો જો કાકા પેલા તો વિમલ લાવીએ અને એક ગાડી હારી લાવીએ જેમ તે ફરવા એવું છે ઓહ અચ્છા જમીન વેચી જાય તો પછી બધું બુનને મારે બધું લાવવું સીધો ખાલી બધું લાવવાનું કાકા આપણે બધું લાવવું હલકો તો કાકા આપણે જમીન તો વેચાતી નહીં આપણે માર બાળમાં એક દલાલ છે ચાલ દલાલ ઓહ તો ફોન કરીને કે કરે બોલાવતા એને ફોન કરવાની જરૂર નહીં પેલા કાળુબા છે ને હા એ કાળુબા વેચાશે જમીન આપણી હા તે બોલાવ ખરા કાળું પણ ફોન કરજો કાળુબા ને તારો નંબર છે ને કર હેલો કાળુબા બોલો અમાર જમીન વેચાવી અને તે જમીન કોઈ ના પણ વેચાવ્યો જમીન તો જોવું પડે યાર ગળા ગોળા ગોય તો લાવું હું તો લાવો કે અમારે લાવવું છે ને ઘણું બધું ગાડી બાડી બધું જલ્દી કરજો પછી હો જમીન વેચવાની છે ઓ જલ્દી કરજો જમીન વેચવાની અમાર પાસે હા એવું હોય કેટલા વીઘા હ કેટલા વીઘા કાકા? હારું 15-20 વીઘા જેવું છે 15-20 વીઘા જેવું છે હા એટલે હું જોવા આવું ને મેં ઓટો મારું હો હા તે મારો જલ્દી કે હા રામ આપણો કે પેલા કેવા પણ ઘર પાસે રહે ને અમાર જમીન પેલી ઓહો ઓહો એને બધી વેચવાની જ છે બધી સારું હેડો હું આવું તાન એ હાર આવો તમે હેડો હા મારે થોડું જમીન બમીન મળતી નહીં ને હમણાં તો દલાલે જો નાઈ ગયા છીએ ઓ કાળુજી જો ગયા તા હું વળી પેલા કાળુ આપલા હુરોજીને નહીં ઓહો ઈવન વળી જમીન વેચવી તે થોડું જઉં છું કોમ છે ઓહો મારું જમીન વેચીએ તો મારે લેવી જ છે જેમ કેટલા તમારું વીઘામાં 10 વીઘા લેવી હે એ તો 20 વીઘાની વાત કરું પણ હા તો 20 વીઘા લેશી માં વધુ હેડો તે આપણે જે કરી કન જઈને કરીએ તો ખરા નક્કી કરીએ નક્કી ને એટલે જમીન તો પછી આ હુરોજીની રે એ તમારું ઓળખાણ પાકી ભાઈ બની શકો અલે આ તમે કેવી વાત કરો હું આખા ગામમાં આજુજી દલાલ કરતો જ જેવું મને બધી ખબર પડે એમાં તો ભાઈ એવું છે ઓવર તમે હેડો આપણે બધું નક્કી કરીએ એવું કિંમત રાખવું કેવી જમીન છે કેવું લોકેશન એ બધું નક્કી કરી દઈએ ના પોતાની જ છે કે પેલી પેઢી પોતાની જ પેઢી ના પોતાની આખી ઓમ તો અફેર વીઘા છે જમીન ઓ પોતાની પેઢી હોય તો જ આપણે લઈ આવીએ ભા ના ના એ તો બધું કામકાજ કરી આલીશું હો પોતાની પેઢી જ લેવાની આઈ જા કાકા દો દલાલ આવો રામ રામ આ હુનોજી આવો રામ રામ બે વાત લો બેજો બડા બેહો હા, એક વાત કહી દી તમારે ઘરાક લઈને આવ્યું હા કે કેવી જમીન છે આમ? જમીન તો આ બધી રહી આ બધી જમીન રહે ને 15-20 વીઘા જેવી જમીન છે બરોબર આ રીતે જો ઘઉં વાયા છે તારે ઓહો બરાબર જોઈ લ્યો આમાં લસકો છે આપણા ઘઉં છે ઓહો એટલે તમે અંડા વાયા છો એમ તો હું જોઈ લઉં તમે બે હોય તો હું કોઈ વાત કરું હું બધી આટલા ફરેલો એટલે મને ખબર હોય ભાઈ એટલે આમ હું કિંમત લાવી આમ તો સારું તો 15-20 વીઘા જેવું છે બરોબર હા પણ સારું વીઘા 40 લાખ રૂપિયા હતા વીઘા 40 લાખ રૂપિયા હાચા હા 40 લાખ તો ના મળી યાર હુનાજી થાય તો ચી વાત કરો એટલે પણ હા તો કોઈ દલાલ હું છું હું કિંમત કરાવું એવું હોય તો કરાય યાર તે કોઈ મફતના ભાવ વેચી મારવાની ના ના હું વાત કરું હું તમને એમ કહું કે ચાલી બાલી કશું નહીં રાખું તીમાં રાખો આપણો પછી એમાં નુકસાન ને મારે ઘણું બધું લાવવાનું છે ના ના એ તો પણ તીમાં યાર પોહાય એવું રાખવું પડે કોમ તો 37 લાખમાં રાખો તો ઓહો તું તો તમે પથરી આ જોઈ ફકી યાર વાત કહું હો તમે ના બોલો યાર હા પછી. નહીં બોલીએ બોલો એટલે આપણે શું રાખવું કેટલા કિંમત? રાખવું પતે જાય કે 37 લાખમાં રાખી હતી એક વીઘે એવું હરું હમ 40 માં 3 ઘટાડી દેવું પાછા રાખવું તો પછી આપણો લાભ નહીં ઘણું બધું હવે લાભા તો એ થાય કે સાચી વાત છે હું દલાલ કરવા આવ્યો તમે જે ભાવ ચાલતો એ બધું કરાવું આમ તો હારો ભાઈ જો 40 લાખ રૂપિયા તમે કીધા બરોબર પણ છેલ્લા 37 લાખ રૂપિયા બરોબર 3 લાખ ઓછા કર્યા અમારે જો ગુજી વાત કહું મારું ઓછું 39 લાખ કોઈ એવું કરવું 39 લાખમાં ની મેર પર આપણે 10 લાખમાં 5 લાખમાં પટે એવું કરો પછી 4 લાખ તમને એડવાન્સ 5 લાખની તો વાત કરો એમ ના હાલી યાર એ તો વીઘા ઉપર પછી હોય આ તો કેટલી વીઘા ખબર હોય 20 વીઘા જમીનો એવું હે ઓહો એટલે હું કહું 39 લઈ લ્યો આ તો સારું લોકેશન મસ્ત જમીનો એટલે મારો વાયકન જેવું બનાવવાનું આ 20 વીઘા જમીનમાં હા તમને ખબર આ 20 વીઘા જમીનમાં વાયકન હોય હોટલોનો દારૂ ખોલવાનો વાયકન આ દારૂ ખોલવાનું વાયકન ઓ પેઢી ખોલવાની ઓ પેઢી એ કરવાની તો પછી તમારે જે કરવું એ કરજો પણ આ 39 માં લઈ લ્યો મસ્ત જગ્યા અપાઈ એવું હે ઓહો 39 વાત કરી નાખું કજો
આપણો 38,000 માં નક્કી કરી નાખ્યો. એવું છે? ઓહો, મારું છે, મારે તો 12 લાખ રૂપિયા આવી જ દલાલ જ કરાવી દાનું. ઓ કાળુબા હા, 38,000 ને 38 લાખ 38 લાખ. હા. ઓહો, એમ કે ભાઈ મારે થોડું ભૂલી તમે જવાય. ના કહેતા પણ 38,000 ના કહેતા. ના 38,000 નહીં. આપણે એ તો નામ કશું કા નહીં આવે કુત્તા પાછું. પાલું હા. એમ નહીં 38 લાખ તને 38 લાખ નું આંકડું માલુમ હતા ને તું હાલ મને જેટલા બોલ્યો ને હાલ જેટલા બોલી યાર તું 39 લાખ મારવાની હે યાર. 39 લાખ મને જેટલા કીધા હાલે એટલે 31 લાખ યાર ભત્રીજાવું કીધું યાર તું એને તો યાર 40 લાખ કીધા પણ હું 1 લાખ તોડાયા ને. હા. ના તો આંધો કોઈ મળતું હશે ને કોક તો ગરબડ લાગે છે અરે શું કે 39 લાખ સ્કીમ હું તમને એટલી કિંમત લાવું તમારે ખાલી 39 જ કરવાનું. હા, નકર તમારે તો 39 કરવાનું. આ તો 20-15 માં માગી. હમ. તાનું વાપર્યું ઓવા આપણે આટલું કરવાનું. ખાલી આ મસ્ત જગ્યા તમે જે ગોડાઉન બનાવવું હોય બનાવી દો. આ તો આટલે તો છે પેલું ઘર રહ્યું છે એટલા જ છે તો લાઈટ નું બોળો હોય કે આપણે બોર સપા હોય કર ઓવા હોય કવા હો. આ પાણી બધું કરી થી આવે પાછું. એ બોરે વેચવાનું જમીન આલી બોર તો તમારું જ ગણન તા. આ તો બધું જબર પોહાય એવું જ છે. આમ તો બોર નું પોહાય જમીન વેચી મારશું તો બોર આગળ લઈને કરશું. કાળુબા આ જો તને જમીન આલ લે બોર આલ લે એ બધું આલ લે તો એ 38 લાખ માં ના પોહાય યાર. 38 લાખ માં પોહાય પણ યાર એ જે હોય બરોબર છે. બધા વાદ્યો ને ઓ જવા દે એટલા માં લેજે આપણે. બરોબર આપણે બરોબર છે. તમારે આટલો કોક મોહણી હોય એટલા હાલતા ગયો મોહણી તો કશી મોહણી નહીં, હશે. મોહણી હશે પણ હોય આટલામાં મારે યાર. અલે યાર ગુજી તમે હોય તો હોવાનું હોતી તું આ આવી આડાવડી પણ ઓળખતો નહીં એટલે જ વાત છે તાણે ઓ આ કંચો કાળુબા સારી મોહણી રીતે ઓળખવામાં આટલામાં નક્કી કર્યું બોર છે ભેગો અને જમીન હારી છે લઈ લ્યો ને કે બોર આપેલી તો એકલી જમીન હોય એમાં તો બોર છે પાહુ. તે બોર બધું ના હોય કરી ઓ અમે પેલું બધું હોય જ શકતા હંગા તો પેલો સાધન તો હાલી જ કે આ બોર એકલો હાલી અમારા જમાના તો પાઇપો આટલા બોર નહીં વેચો તમે જમીન એકલી રાખો. પોણી જમીન તમારે એકલી લાવજો. રાખો એટલે તાને હવે આ તે બોર. તો હાલ દો 10 લાખ રૂપિયા હું તો કેવું થોડું મફતમાં 10 લાખમાં આવે. જે થોડું તને હાલતું હોય તને 40 લાખ રૂપિયા એટલા બધા સમજાવ ને કોણ સમજાવો ભાઈ તમે. બીજું તમારે બરાબર લેવી છે કે તમારે. જેમને મારા પાસે તો કેટલાય ઘરાક છે લાઈન બી કઈ મારા રાતો રાત એટલે એમ બધી કેટલી વીઘામાં બધું હાલવાનું હોય બધું 20 વીઘા જમીન છે. 20 વીઘા જમીન બધું અંદર જે આવ્યું છે બધું મળશે. કાકા બોલો. એક વીઘા કે 38 લાખ થાય તો એવા હું 1 વીઘા યાર તને કોઈ ખબર ના પડે ને તું હું તાર કાકાને સમજાવવા બેઠો ઈ. ઉભો ભણા બધી ખોટી ભેગી વીઘાની જમીન કરે 20 વીઘાની જમીન કિંમત થાય હોય ખબર બબર પડે ના. તે તમારે લેવી છે નક્કી જ ને નક્કી તો કાલ કાગળિયો લઈને આવી જજો. કાગળ અમારી નો હાલવાનો એ કાગળ આપણને આલીએ તો એ તો કોઈ મને ખબર ખબર પડે હે યાર પણ કાગળિયો તમારે બીજો જે કરવાનો હોય કરી દો એટલે આરે દસ્તાવેજ કરીને તમને આલી દી. દસ્તાવેજ તો હું કર્યું એકલી બોલ પણ લાવવાની 5 રૂપિયા અમને ઓન આલવાની દસ્તાવેજ કરીને આપણે ના આલી ને કોઈ આલવું પડશે કે એનો 10 લાખ જોશી. બોનું આલવું પડશે ને કા તો ભાઈ આજ તો કેટલા ઘરાક આવી ખબર આ તો હું રૂકી રહી જમીન ભાઈ 10 લાખ રૂપિયા બોનું આલવાનું બરોબર તમારે. પછી કાલ સવારે ઓકર આલી જવાનું. પમદાર આલવા આવશો તો નહીં લો. કાલ પૈસા મળી જવા જો ને તારે બોનું 10 લાખ રૂપિયા માગી. બોલો. ન ઓનથી વધારે આ જમીન ખરી ઓનથી વધારે ના આટલી 20 વીઘા જ છે. ના વેચીનું કરવાનું હોય આમાં તો ગમે તે કરી વેચી લ્યો. યુવાનો બહાર જવું છે હેલિકોપ્ટર લઈને ફરવા જવું હોય એટલે વેકવરાવી. તારે હેલિકોપ્ટર ને ફરવા જતો આરે તો રહેશી આમાં તો ગમે તે 18 લેવું. ઉડશી 18 ઉડવા ના યુવાન બહાર જવું હોય. ઓન મમુ યુવાન નામ રઘુજી તે મોટા બીજા ગ્રહ માં રહેવા જો એમ કે કી મંગળ ગ્રહ ઉપર આવવા જોઈએ. ઓ તારી પેલો એલિયન ખાઈ જાય ગઈ એ તો ખાઈ જાય જોવા માટે જ જવું છે અમારે. એલિયન પેલો જોવા છે. નીકળ્યો નહીં નવો એલિયન એલિયન માટે જોવા જ જોઈએ યાર. જોવા જો જમીન વેચી હજી બધું લઈને જવાના મંગળ ગ્રહ પર એ તો અમે ગમે તે લઈને જવું. પેલું હેલિકોપ્ટર 4 પંખા વાળું. હા ખોઈ તૂટી જાય સીધા મોડા ભત્રીજો કાકો બે પડશો ને વાઈટ કોઈ આજુ નહીં રે અલ્યા જોઈ જાઓ. પનોતા જમીન જમીન લેવી આપડે 107 પેલા આપણે કાળુબા કેવું પડે ગાડું પણ દલાઈ લઈ જવું આ બંકો પૈસા નો ભાવ ના પડે કદી ના પડે કાકો એ તમે હા આ બંકા નું જમીનનું જમીનનું આપણે બધું કન્ટેક્ટ થઈ ગયું છે. ઉરાજી આવો આવો કાળુબા શાંતિ? આવો રઘુ સોંદી હા શાંતિ. ચમ આ કીધું કેમ આયા છે? અમાર જમીન લેવી હતી જમીન લેવી હતી. ઓ તો તમે મોડા પડ્યા તાણ. તાણ. મારું બેટું કોણ હું ઓળખતો નહીં મને કાળું બા કહી દીધું હવે આ ચિયા ગોમ ના એ બધું મુની ઓળખતો પણ તમે ના ઓળખતા જ બે લોકો પણ પણ રોમરોમાં ઘટીએ કેમ કર્યું એ કરે યાર તમે યાર બંધો બંધ જો હાલ બંધો આપણે હું યાર તુરી વાત ચાલુ કરો એટલે
તમે જમીન લેવા આવ્યા બરોબર, પણ થોડા મોડા પણ અમે જમીન ઓનાલ દીધી. લાખ રૂપિયા વધારે આલ્યો આ તો બંકોએ પૈસા ગોઠવ્યો નહીં 2 લાખ આલ્યો હું આઈ જ્યું કયો ઓહો 3 લાખ 4 આલ્યો લાખ આલ્યો આ બંકા નિમના સમજો આ બંકો પહાડ પૈસા જબ્બર આવશે લાગે છે પાર્ટી. 38 લાખની વાત થઈ હતી હવે કેટલા પોકા જોઈએ કેટલો આપણે પોકો જોઈએ? આ ને આ બંકો ભારતના 12 પુરાઈ તા જમીન કેટલા વેચવાની અમારી જમીન તો 40 લાખમાં વેચવાની. 40 લાખમાં વેચવાની હું 40 લાખ ઉપર આલું હું 40 લાખ ઉપર આલો? હા ઉપર કેટલા આવશે? 40 લાખ ને ઉપર આલું બીજા લાખ લાખ 41 લાખ આવશે તમે ને? 41 લાખ 42 લાખ આલ્યું હું એવું છે? તાણ 42 લાખ 42 લાખ આવશે તમે? હા હું તમાર 20 લાખ મો 30 લાખ 40 લાખ 50 લાખ અલ્યા મારું શિવાય બોલવા માં તો દલાલમાં તો કોઈ મેળ જ નહીં, પણ આ તો આગળ આગળ હેડી જ જાય. આપણો તો 50 લાખ થઈ ગયા 39 લાખ ના હા 50 લાખ થી આપણે પૈસા કમાવાની જ છે આપણે તો. આપણે બધું આવી ગયો હવે બધું આવી જાય. મારું કોમ નહીં જમીન લેવાનું એ નીકળ હારું તા ભાઈ મારું કોમ નતું જમીન લેવાનું હવે જવું છે તમારે? જવું છે લઈ લે કે 50 લાખ તમારે માય કાંગલી કોમ જ નહીં આમાં જ્યાં બંકો બેઠો હોય ને આ બંકો ઈકામાંથી જમીન જ લઈ દે હે મારું કારું બેંકમાં બીજા 1.5 લાખ પડાય 1.5 લાખે 1.5 લાખ વધારે હોય ને 1.5 લાખ ડબલ ઓ તારી આને કાઠું કર્યું. 53 લાખ રૂપિયા મારું બેટું પણ આજે પહોંચ્યો 53 લાખ પહોંચી છે. મારા બેટા મારું તો પૈસા નહીં હવે હું કરું હવે તેમાંથી પછી ઘેર પૈસા પડાય કે ડાયરેક્ટ બોલવાની જ કિંમત કરો તમે તો. ના પડાય નક પછી માપમાં રહેજો ને ડોશી ઘેર ઢોકો લઈને વાપરશે પછી પૈસા પૈસા ના નહીં ના પડે ના પડે પૈસા તો બેગમાં જિલાય પડે એવું છે? હા તો બોલાવો જલ્દી શું કરવાનું છે? હા બોલો તારે બોલો હું તો ગોઠવ્યો નહીં ગોઠ્યા નહીં ના મારું બેટું બીજા 1.5 લગાવ ના લગાવ હા બીજા 1.5 લાખ બીજા 1.5 લાખ હા ભાઈ મારું કામ નહીં હું હેડું તાર હા આવજો આવજો 53 લાખ થઈ ગયા. રૂપિયા રૂપિયાનો મિલિયન. અલ્યા મારું શું ઓન તો 39 માં નક્કી કરી આલ્યું તો ના તો 56 લાખે પહોંચ્યું. હવે કાળુજી આપણે કેટલામ આપણે 40 કોક એટલામ ચાલતી હતી વાત લેવડે હવે તો યાર હું તો ગુજી તમારે યાર બોલવાનું ફોન રાખવી પડે કે વખત. અમાર આ તો નવો ગળાગી આવી ગયો તો એટલે માર થોડું એ અમાર ના જોડ અમાર. હવે એ કિંમત થઈ ગઈ હવે પતી ગયું 56 લાખમાં તમારે રાખવી જ પડશે. તમારે હાલી હા 56 લાખે હાલ દેશું વળી હું હતો 56 લાખ ને 57 લાખ રૂપિયા થયા. 56 લાખ ની શું વાત કરો છો? ઓહો હમણાં તો 57 લાખ ગયા 57 લાખ છે. એવું પણ ઈકન તારે બોલવાનું ફોન રાખવું પડે કે ચો 1.5 લાખ ને 3 લાખ ને એવા વધારતું તું. આમાં મોટી મોટી ફાતા હતા ને. તાનું અંકી હું ઓમ પહોંચી લઉં જેમ પહોંચી લઉં. હવે આ થોડી ઘણી આપણે હોય તો જમીન લ્યો. તાણ. મારી હું સુતા દિયો પણ જમીન તો લીયો આ તો 10 લાખ રૂપિયા લઈ આવો હેડો તા નહીં મય 10 લાખ રૂપિયા એડવાન્સ લેતા હોય જોડો. એડવાન્સ આ લેતા વાત ઈ તો પા મને આલજો એમાં 50,000 રૂપિયા હો હું હા કાઢ્યા તું તો યાર તું તો ડબલું આ કરવા આવ્યો તું તો દલાલી યાર ત્યાં દલાલો તો યાર પૈસા તો લેવા પડે કે એ યાર. તું આમ પાણી લેવાના તું આમ કોન્ટેક્ટ ના કરી આલ્યું આટલા લાખ માં એટલે તો આમ પાણી લેવાના અલ્યા પણ તને ઘરાક તરીકે હોય તો લાવ્યો ખરો કે એ તો હું અમે ફરતો આવતો તો આ રસ્તા આવતું તો હા જાજે યાર જા તાર નહીં લેવી જા હું તાઈ નહીં લેવી નહીં દલાલ લેવી જા યાર એટલે એટલે આમ પાણી લઈ લે આગળ આવજો અમે યાર તાન જા કેટલા લેવાના ઈ તારો આમ 50,000 રૂપિયા. ઓહો હારેડો હાલ દેવો હતું હા તાઈ લેતા હોય પેલું બોનો આલ દે ને કે કાલ પા આવીને આવા નવા ઘરાક આવશે તો વીકઈ જા હવે. હારેડો બોનું લેતા આવું જલ્દી આવજો પાછા. હું વાતો હવે મારું બેડું પચાની પોટલી પી ગયો છું ને મારા બંકા ઉપર પૈસાનું બધું કહેતા હતા એમાં બંકો ગમે તે ડીએસપી આવી જાય તો ગોઠાયો નહીં આ સીઆઈડી વાળા પાછા પડેલા અલ્યા આવું કશું આપણે કહેજો હતા હજી આયા ના આ લાગે આ આયા ને પોટલી પીને આયા પી ગયેલા છે. અરે રઘુજી તમે ચાનો પીવાનું ચાલુ કર્યો? અમે ચકરી કરા કે ના પીએ અલ્યા જમીન લેવાની તો પીને આયા હો યાર. જમીન તો આ ઢગલો પૈસા ઠેલામાં જ છી અને મને જ હાલશે કોક લે પૈસા કેટલા હાલ્યા? કેટલા હે? કીધા હતા એટલા લઈને આવ્યો બેંકમાં ઠેકો ભરીને આવ્યો જેટલા આવી ગયા એટલે તારા અને મને નહીં આલો મને તો આમ કેટલા લેવાય તારા લાખ રૂપિયા આલો કે મારે હમણાં ભેંસ લાવી નવી 2 લાખ હાલ દઉં સારું તો સારું કે સારું તાનું 2 ભેંસો માં ઘરની હાલું 2 લાખ રૂપિયા હાલ દઉં તું તો કેટલા સૌથી સારું. લાયા છો? હા કેટલા લાયા છો? 25 કરોડ 25 કરોડ વાનું ફરી ગયું લાગે પીને આવ્યો છે
કેટલા લાવ્યો સાચું બોલ કે લે અલે 25 કરો લે બેંક વાળા કીધા જેટલું હતું એટલું તાર ખાતું નામું પૂરું સીધું મુકા ભજ્જે આલ દીએ જમીનમાં ટકરાણ આઈ એવું આપણે છે કાકા તને કેટલા હાથ ઉકો આ બધું ફૂલી ગયું ને કાકા મારો ચેની બેનું શીખ નહીં વાંધો ભરેલું નહીં ઓલું લાગતું ફોન કરજો સુઈ ઓ નકરા રૂપિયા જ ભરાય લે હા કાકા આ હાલો હું બહેરાન લાવ્યો કાં એ તો હાલું હશે એ પૈસા શું ભેગા અંદર પૈસા એ ડાબડી મોઢા હોકા પૈસા તો શું પણ હાલો તા બહેરા માટે લાવ્યો છો હાલું કોના માટે લઈને આવ્યા તા થેલામાં ભરીને કે હાલું ભેગું વાળવાનું હવે ગુજી હા આ હાલું ચેમ લાયો મારો માડું શિવલા લાયો તો ઠેલામાં તો મૂક્યો તાન ઓલા માડું સિન પ્યારે દિવસ રાત થેલામાં ચેમ મેલ્યો તું ઠેલામાં તો મેલ્યો તો તાન કાકા એ લઈ ગયો છે બધું આઈ તો એના રૂપિયા જ છે આ તો ઢગલો થઈ ગયો ભત્રીજા જો તું હા આ તો મસ્ત હેલિકોપ્ટર લઈને પહોંચો સીધો ચંદ્ર ઉપર જતો રહ્યો ચંદ્ર ઉપર જતું રહેવાનું અને આ ઓનાની એ તો તમારે ના લેવાનું પટી ગયું તમારે હેડો તો ગુજી એ તો વચ્ચે આલ્યો એ પટી ગયું આ તે પટ્ટી ગયું તાર ઉઠવાન કરો આ જમીન ઉપર ભાડું થાય બેહવાની જમીન મારી થઈ જાય તમારે થઈ જાય તાણે ઉઠો ઉઠો સાચી વાત છે યાર તો પુરાજી જમીન પૈસા આલે છે પટી ગયું આપણે ઊભું થઈ જવું પડે ના રોકાવાય પછી વધારે એ ભત્રીજા આ તો જમીન વેચી મેં પૈસા આપણા આવી ગયા બરોબર હડો આપણું પટી ગયું અને મને થોડું ઘણું પૈસા નહીં આલતા જો આ ચેન ખુલી જઈએ લે અને કઈ નહીં કુક લઈ જા હા અમારે જેવા દારૂડિયા મને પૈસા નહીં આલી તો થોડા ઘણા તમારે ચેલા લેવાના આવી મને 50,000 રૂપિયા કરી આલજો કાલ 50,000 લેવાના આવી ને ઓહો, આ તો કાલ આવીને ચેક લઈ જજો સારું હેડો આ તમે હું બહેરા હાલો આમ સીધો નાખો કે પણ એવું છે તાણ કાકા છતાં જતા રહો લેડો હળા ભત્રીજા લેડો આ જમીન આલી હો કીધું હા જો જો અને આપણે કાગળિયા પેલો તમારે નોમું કરાવી દેજો પણ આઈને હા પછી આના આવશે કેવા પૂછી જો કાગળિયામાં નહીં જોતો હવે તમે ન્યાકરણ કરો આ તો કાગળી ના જોતો ને તમારા હા. તો જમીન મારી જ છે હા હા ભાઈ આ તમે કીધું મારા મામા બોલશે સારું હેડજો આ હેડ્યા ભાઈ લેડો મારું બેટું આપણે તો પૈસા આલે નકલી ભરીને આલ્યું બધું બેહો જમીન આપણે એ મોજ મારો અને 15 વેચીને દુબઈ ખેમલા અને કાર્ય બધાનું ખબર પડવાની છે કે બંકો આ બંકો આપણે નકલી પૈસા ભરીને આલી દીધા હતા અને ઓછામાં ઓછું તો બેંક વાળાને 10 રૂપિયા આલી દીધા કે એટલા બધા ભર્યા લે મને તો ડુપ્લિકેટ હું તો લઈને હેઠતો બંધ થઈ ગયેલી નોટો હતી આવું કહેવાય હુણા તો ખબર ખાતાની હુણા તો ખબર નહીં પડતી હુણા મને કહે ભાઈ પોટલી પી ગયો તે ભોનમાં બોલે પણ હું ભોનમાં નહોતો બોલતો મારી તો મારી સ્ટાઇલ બોલવાની નાતો Vamos.